અમરેલી જિલ્લાના કેડિયા રોડ પર ગેરકાયદેસર સ્પા સામે મહિલાઓ મેદાનમાં ઉતરેલી જોવા મળી છે. સ્થાનિક મહિલાઓએ ચાલતા ગેરકાયદેસર સ્પા પર જનતા રેડ કરી છે અને સ્પા સાથે ફોર્ચ્યુનર હોટલ પર ગેરકાયદેસર અમુક મહિલાઓ પુરુષો સાથે ઝડપાઈ હતી. પોલીસે 3 મહિલાને અને 3 પુરુષોને પોલીસ મથકે રવાના કર્યા હતા. મહિલાઓને સ્થાનિકો અમરેલી એસપી કચેરીએ પણ પહોંચી હતી. અમરેલી એસપી સંજય ખરાત દ્વારા જિલ્લાભરમાં ગેરકાયદેસર સ્પા સામે કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી છે. જોકે જનતા રેડમાં મોટી સંખ્યામાં મહિલાઓ હોટલ પર પહોંચી હતી અને પોલીસને જાણ થતાં જ પોલીસે 3 મહિલા અને 3 પુરુષની અટકાયત કરી છે. જિલ્લામાં એક પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ કડક હાથે કામગીરી કરશે તેવું સંજય ખરાતે જણાવ્યું હતું. હું કેરિયા રોડે અયોધ્યા સોસાયટીમાં રહું છું. સામેની સાઈડ અમારે ખરાબ ધંધા થાય છે. એની માટે અમે બધી મહિલાઓએ આજે કાલનો કેસ દાખલ કર્યો હતો. એટલે આજે પોલીસ આવી અને અમારે બધાને અમે રંગે હાથે ધરપકડ 3 લેડીઝને છોકરા સાથે પકડી. કઈ જગ્યાએથી પકડ્યા હતા? અમારા અયોધ્યા એપાર્ટમેન્ટની એક્ઝેક્ટ સામે, ફોર્ચ્યુનર હોટલની સામે. અગાઉ ક્યારે તમે રજૂઆત પોલીસને કોઈને કરેલી ખરી? હા, અમે બહુ જ રજૂઆત કરેલી છે. 7 દિવસથી અમે કોર્ટમાં ધક્કા ખાઈ છે. તો ક્યારે કોઈ તંત્ર દ્વારા કોઈ જાતનો કોઈ સપોર્ટ કરવામાં આવેલો? પોલીસ આવ્યા હતા. પોલીસ સહિત જ અમે એ લોકોને બધાને સાથે જ પકડ્યા છે અને પોલીસ લઈ ગયા છે. અમારે એટલી જ મહિલાઓને વિનંતી છે કે ઝટ સે ઝટ અહીંયા સીલ લાગવા જોઈએ. અમારે આવા કોઈ જાતના ધંધા અહીંયા ન જોઈએ. અમારે બેનો દીકરીઓ કાલ સવારે મોટિયું થાય છે, એ પ્રશ્ન કરે છે અને અમે સગાઈ કરવી છે તો અમારા જમાઈઓ અમને ના પાડીને વયા જાય છે કે અમારે આવા ધંધા હાલે છે એટલે અમારે તમારા છોકરી હારે કોઈ સગાઈ કરવી નથી. ગઈકાલે ને આજે અમરેલીના જે કેરિયા રોડ છે એ રોડ ઉપર આવેલી એક અયોધ્યા સોસાયટીમાં અમુક ત્યાં એક એસી ફ્લેટની અને ફ્લેટના નીચે 48 દુકાનો જે છે, આમાંથી અમુક દુકાનોમાં 6 દુકાનો જે મળી આવેલ હતી ભૂતકાળના પોલીસના તપાસમાં, અને પબ્લિક તરફથી જે આક્ષેપ છે કે આવા 8 દુકાનોમાં સ્પા ચાલે છે અને ત્યાં રહેણાંક વિસ્તાર હોવાના કારણે જે વસ્તુ છે કે ફેમિલી અને બાળકો અને સમગ્ર પરિવાર રહેતું હોય છે અને ત્યાં સ્પા જેવી ખોટી પ્રવૃત્તિ ચાલે છે. તે બાબતે ગઈકાલે આ સોસાયટીના રહીશો તરફથી અને છેલ્લા 1 મહિનાથી આ સોસાયટીના રહીશો તરફથી એક નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવતી હતી અને તે બાબતે ભૂતકાળમાં પોલીસ પાસે પણ રજૂઆત થયેલ હતી. જે બાબતે ભૂતકાળમાં પોલીસે એ તમામ જગ્યાએ રેડ કરેલ હતી અને એ રેડની દરમિયાન સ્પાની જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ મળી આવેલ નથી. તેમ છતાં જે તે વખતે રેડ કરીને આપણે એના ઉપર કાર્યવાહી કરેલ હતી. અમુક તપાસ દરમિયાન જે બાબતો સામે આવેલી છે કે એ દુકાનો જે છે એ દુકાનોનું એસ્ટાબ્લિશમેન્ટ એક્ટનું લાયસન્સ, જેમાં સ્પાના નામથી જે લાયસન્સ લખેલું છે એ નગરપાલિકા ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવેલ છે અને અમે નગરપાલિકા વિભાગ સાથે સંકલન પણ કરેલું છે, જેમાં આ લોકો તરફથી આ તમામ દુકાનો હાલ સીલ કરવાનું કાર્યવાહી ચાલુ છે. અત્યારે મારા પાસે જે રહીશો આવ્યા હતા એમને અમે આશ્વસ્ત કરેલા છે, અમારા અધિકારી સાથે અહીંયા હાજર છે કે આ જે સ્પા છે એ રહેણાંક વિસ્તારમાં ચાલે છે, એ આજથી આ સમય પછી કોઈ પણ સંજોગમાં ચાલુ નહીં થાય અને સમગ્ર અમરેલી શહેર અને અમરેલી જિલ્લામાં અમે પોલીસ તરીકે એક બધાને આશ્વસ્ત કરવા માગું છું કે કોઈ પણ જગ્યાએ સ્પા ચાલતું હોય અથવા સ્પા જેવી સ્પાના નામે અથવા સ્પાના નામ સિવાય આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય, અન્ય હોટેલો હોય, અન્ય કોઈ મતલબ કોઈ પણ વિસ્તાર હોય, રિસોર્ટ હોય, હોટેલો હોય અથવા સ્પાના નામથી હોય, તો પણ જિલ્લા પોલીસને અમારા નંબર આપણા જોડે હશે, અમારા અધિકારીનો નંબર હશે, કંટ્રોલ રૂમનો નંબર છે, વોટ્સઅપ છે. સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.